Hello and welcome to the second episode of Text Today, Text episode 2. આજે આપણી સાથે જોડાયેલા છે જેતપુરથી ટેક્સ ટુડે રિપોર્ટર લલિતભાઈ ગણાત્રા, અમરેલીથી ટેક્સ ટુડે રિપોર્ટર નીરવભાઈ ઝીંઝુવાડિયા અને વેરાવળથી રાજ ધનેશા ટેક્સ ટુડે રિપોર્ટર છે વેરાવળનો. તમામ સંવાદદાતાઓનું સ્વાગત કરું છું. ટેક્સ અંગેની લેટેસ્ટ માહિતીઓ આપવા માટે આ ન્યૂઝ બુલેટિન તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ હું નજર કરીશ અમારા સંવાદદાતા લલિતભાઈ ગણાત્રા તરફ. લલિતભાઈ, શું જણાવશો અપડેટ્સ વિશે? તારીખ 29/1/2019 ના રોજ નોટિફિકેશન થી જે આપણો સુધારેલો એમેન્ડમેન્ટ એક્ટ જીએસટી નો એ લાગુ કરવામાં આવ્યો છે. એમાં 32 ક્લોઝ અને નોટિફાઈ કરેલી છે, જ્યારે તારીખ 1/2/19 ફેબ્રુઆરી થી લાગુ થાય છે. જેમાં મુખ્યત્વે આપણે જોઈએ તો શું વસ્તુ લાગુ થાય છે ને શું નથી થતી એનું બાયફર્કેશન કરીએ. એમાં આપણે એક વસ્તુ મહત્વની લઈએ કે શું વસ્તુ લાગુ નથી કરી 1 ફેબ્રુઆરી થી આ સુધારેલા એમેન્ડમેન્ટ એક્ટમાં. એમાં આપણે પહેલું જોઈએ તો સેક્શન 8 નું ક્લોઝ બી, જૂના કાયદામાં સેક્શન 16 જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની વાત કરે છે, જેમાં આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે ક્લેમ કરવી, એમાં 43A જે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે એનો રેફરન્સ લાગુ નથી પડ્યો, કારણ કે હજી નવા રિટર્ન આવ્યા નથી. તે પછી આપણે જોઈએ સુધારેલા કાયદાની સેક્શન 17 જે જૂના કાયદાની સેક્શન 39 ની વાત કરે છે, જે 39 માં અમુક ફેરફાર કરેલા છે નવા રિટર્નને લગતા, એ પણ લાગુ નથી કર્યા. સુધારેલા કાયદાની સેક્શન 18 જે જૂના કાયદાની 43A સેક્શન જે હતી નહીં પણ નવી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, અને ઇનપુટ ક્રેડિટ કઈ રીતે લેવી એનું આખું મેકેનિઝમ બતાવેલું છે. જે નવા રિટર્ન દાખલ થાય ત્યારે એ મેકેનિઝમ દાખલ થશે, એટલે એ પણ લાગુ નથી કરી. આ પછી આપણે જોઈએ સુધારેલા કાયદાની સેક્શન 20 નું ક્લોઝ એ જે જૂના કાયદાની સેક્શન 49(2) ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેડજરમાં કઈ રીતે લેવાની અને કઈ રીતે યુટિલાઇઝ કરવાની, આ બાબતની છે, જે પણ અત્યારે લાગુ નથી કરી. આ પછી ઓવર ટુ યુ ભવ્યભાઈ. લલિતભાઈ, હું આપને ફરીથી જણાવીશ કે આપ રિવર્સ ચાર્જ મિકેનિઝમ જે આપણા માટે એક બોમ્બશેલ છે, એ વિશે પણ ઘણા કન્ફ્યુઝન પ્રવર્તી રહ્યા છે માર્કેટમાં. તો રિવર્સ ચાર્જ લાગુ થઈ ગયેલો ગણે? ના, રિવર્સ ચાર્જ લાગુ થયેલો નથી. આપણે એક સામાન્ય અભ્યાસ કરીએ તો જે રિવર્સ ચાર્જમાં એક્ઝેમ્પશન નું જે નોટિફિકેશન આપેલું હતું એ 8/2017 માં આપેલું હતું. ત્યાં એક રિવર્સ કન્ડિશન મૂકેલી હતી કે આ એક્ઝેમ્પશન કોને લાગુ નથી પડતું હતું કે જેની 5000 થી વધારે ઇનવર્ટ સપ્લાય થાય છે 9/4 ની, જે અનરજિસ્ટર્ડ ફંડની, તો એ લોકોને ભરવાનું હતું. તો એની જગ્યાએ એ લોકોએ એ જે વસ્તુ હતી એને 13/10 એક નોટિફિકેશન થી એને જે આ પેરેગ્રાફ હતો 5000 ની મર્યાદા વાળો એ ઓમિટેડ કરી નાખ્યો હતો, એટલે એક્ઝેમ્પશન ટુ ઓલ ને થઈ ગયું હતું. ત્યાર પછી એમાં જે તારીખ હતી એ જ એક્સટેન્શન થતી હતી. હવે આ નવો એક્ટ આવ્યો એટલે નવા એક્ટમાં આ વસ્તુ ને 9/4 ની નવી સેક્શન આવે છે, જેને હિસાબે 9/4 ની નવી સેક્શન ને હિસાબે આખો 9/4 ની સેક્શન રિપ્લેસ થવાથી શબ્દો ફરી જાય છે કે સ્પેસિફાઈડ ગુડ્સ, સ્પેસિફાઈડ સર્વિસ અને સ્પેસિફાઈડ પર્સન, કે આ કોને લાગુ પડશે, તો આટલા વ્યક્તિઓને લાગુ પડશે. એટલે આ સેક્શન છે એ આખી ઓમિટ કરી દીધી છે, નોટિફિકેશન ઓમિટ કરી નાખ્યું છે આખું, એને હિસાબે ઓમિટ કરવું પડ્યું છે કે ડિલીટ કરે, એને આખું સેક્શન જે નથી એવી રીતના જાહેર કરવું પડ્યું. એનો અર્થ એવો સોરી, આરસીએમ ની જે એપ્લિકેબિલિટી હવે થશે નવી સુધારેલી 9/4 મુજબ, એ માત્ર સ્પેસિફાઈડ ગુડ્સ, સ્પેસિફાઈડ પર્સન, સ્પેસિફાઈડ સર્વિસ માટે જ થશે. અને એ જીએસટી કાઉન્સિલ રિકમેન્ડેશન કરે ત્યારે, ત્યાં સુધી આરસીએમ છે નહીં. વેરી ટ્રુ. થેન્ક યુ વેરી મચ લલિતભાઈ. હવે હું જઈશ રાજ ધનેશા પાસે. રાજ, પહેલી વાર જોડાઈ રહ્યા છો અમારા ન્યૂઝ બુલેટિનમાં. તમે સેક્શન 10 માં જે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે કમ્પોઝિશન, એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. ઓકે, પહેલા તો જે અત્યાર સુધી કોમ્પોઝિશનની લિમિટ હતી એ 1 કરોડ રૂપિયા સુધીની હતી. હવે એ 1 ફેબ્રુઆરીથી 2 કરોડ 1.5 કરોડ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે, જે એક મોટો બેનિફિટ મળશે. ને પ્લસ બીજું સર્વિસીસનું જે છે કે જે નાના કરદાતાઓ જે કોમ્પોઝિશનના હોય છે એને અત્યાર સુધી સર્વિસ કોઈ પણ જાતની ન કરી શકતા. એક્ઝામ્પલ તરીકે કે આપણે કોઈ પણ કોમ્પોઝિશન ડીલર હોય તો એને કોઈ પણ દુકાન એક હોય એની પાસે શોપ રેન્ટ ઉપર આપે તો એ આપી ના શકતા, કે ભલે એનું નોમિનલ રેન્ટ આવતું 5000 રૂપીસ, પણ હવે એ લોકો રેન્ટ ઉપર આપી શકશે સર્વિસ તેના ટર્નઓવરની 10%, અધરવાઇઝ મેક્સિમમ 5 લાખ સુધી સર્વિસ પ્રોવાઈડ કરાવી શકશે એ લોકો કોમ્પોઝિશનમાં. જી રાજ, વેરી ગુડ.
જે મેન ટર્નઓવર ના 10% ને મેક્સિમમ 5 લાખ. ઓકે, મેક્સિમમ 5 લાખ. મેક્સિમમ 5 તમે આપ એડ કરવા માંગશો? લલિતભાઈ, અંગે આપનો કોઈ અભિપ્રાય વધારાનો? બહુ મહત્વનું નોટિફિકેશન છે જે બધા ઘણા મોટા વેપારીઓને લાગુ પડી શકે છે. આમાં એક વધારાની વસ્તુ જોઈએ તો 1 ફેબ્રુઆરી પહેલા જો કોઈનું ટર્નઓવર 1 કરોડ થી વધી ગયું હશે તો એ લોકોને કોમ્પોઝિશન માંથી ઓપ્ટ આઉટ થવું પડશે, કારણ કે આ જે એપ્લિકેબિલિટી છે એ 1 ફેબ્રુઆરી થી છે. આ એક બહુ મહત્વનું ને સમજવા જેવું છે. 1 ફેબ્રુઆરી પછી જો તમારું 1 કરોડ ની ઉપરનું ટર્નઓવર થશે તો તમે કોમ્પોઝિશનમાં એઝ ઇટ ઇઝ રહી શકશો. થેન્ક યુ રાજ. હવે એક મહત્વના સુધારા વિશે હું આપને માહિતી આપીશ. સેક્શન 16 અને સેક્શન 17. સેક્શન 16 જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેની સેક્શન હતી, એમાં ખૂબ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર ને માત્ર જ્યારે માલ જે તે વ્યક્તિને ડિલિવર થતો ત્યારે ક્રેડિટ મળતું એવું અર્થઘટન થતું કાયદામાં પ્રોવિઝન હતું, પણ એને સુધારી અને એક સરસ અને આવકારદાયક ફેરફાર કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ ખરીદનાર પોતે ઇન્સ્ટ્રક્શન આપીને અન્ય જગ્યાએ પણ ડિલિવરી કરાવશે ત્યારે પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એમને મળી શકશે. આ એક માત્ર પ્રશાસનિક સુધારો કહેવાય જે ખૂબ જરૂરી હતો. આ ઉપરાંત સેક્શન 17 માં ખૂબ જ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમામ ગાડીઓ જો ધંધાના યુઝ માટે, ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ માટે યુઝ થતી, એ બધાની ક્રેડિટ મળવા પાત્ર હતી. સરકારને એવા રિપોર્ટ્સ હતા કે ઘણા બધા જગ્યાએ આ પ્રકારની જોગવાઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે આ જોગવાઈઓમાં ફેરફાર કરી માત્ર 13 પેસેન્જર સુધી, ડ્રાઈવર સહિત 13 પેસેન્જર હશે ત્યાં સુધીની જ ગાડીઓની ક્રેડિટ આપ લઈ શકશો. અન્યથા ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ વગેરેમાં આપ તો પણ ક્રેડિટ ક્લેમ કરી શકશો. જે આ સેક્શન છે એટલી બધી ડીપ છે કે આ અંગેનો વિડીયો ટેક્સ ટુડે ઉપર ટૂંક સમયમાં અમે લઈને આવશું. પણ સેક્શન 16 અને 17 બંનેની જોગવાઈઓ ખાસ વાંચી જવી જરૂરી છે. ખાસ એક વધારાનો ઉલ્લેખ સેક્શન 17 માં જનરલ ઇન્સ્યોરન્સ, મોટર વ્હીકલની સર્વિસ વગેરેની ક્રેડિટ મળી શકતી એવું ઘણા લોકો માનતા હતા. આ ક્રેડિટને હવે સ્પેસિફિકલી સેક્શન 17 માં બહાર કરવામાં આવી છે. જો આપને સેક્શન 17 હેઠળ જે મોટર વ્હીકલની ક્રેડિટ નહીં મળતી હોય એવા કિસ્સાઓમાં તેના જનરલ ઇન્સ્યોરન્સ, તેના રિપેર્સ વગેરેની ક્રેડિટ પણ આપ નહીં લઈ શકો, જે ખૂબ મહત્વનો અને ધ્યાન દેવા જેવો સુધારો છે. હવે હું જઈશ અમારા સંવાદદાતા નીરવભાઈ પાસે. નીરવભાઈ, સેક્શન 29 માં જે સુધારો થયો છે કેન્સલેશન, એ વિશે આપ દર્શકોને જણાવશો. જીએસટી અમેન્ડેડ એક્ટ 2018 મુજબ સેક્શન 29 મુજબ જ્યારે કોઈ વેપારી રજીસ્ટ્રેશન રદ કરાવે કે રજીસ્ટ્રેશનમાં દેખાડેલી તારીખ દેખાડશે જેમાંથી જે પછીની તારીખ હોય ત્યારથી તેનું રજીસ્ટ્રેશન રદ ગણાશે. સેક્શન 29 માં એક બહુ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા જ્યારે નંબર રદ કરતા જીએસટી નંબર, ત્યારબાદ એને રિટર્ન કે નહીં તેનું બહુ મંથામણ હતી. ત્યારબાદ હવે એને સુધારો કરી આ સેક્શનમાં એક લાઇનર ઉમેરી છે કે જ્યારે કોઈ વેપારી જીએસટી નંબર રદ કરશે ત્યારથી તેનો જીએસટી નંબર રદ ગણાશે. જ્યારે જીએસટી નંબર રદ કરે ત્યારબાદ તે વેપારી કોઈ પણ ટેક્સેબલ વસ્તુની સપ્લાય કરી શકશે નહીં. ઓવર ટુ યુ ભગતભાઈ. થેન્ક યુ નીરવભાઈ. નીરવભાઈ, જ્યારે અરજી કરશે ત્યારથી એનો નંબર સસ્પેન્ડ થઈ જશે અને પછીથી રિટર્ન ભરવા જવાબદાર રહેશે. પછીથી રિટર્ન ભરવા માટે જવાબદાર નથી વેપારી. આવકારદાયક સુધારો એમેન્ડમેન્ટ એક્ટમાં થયેલો છે. આ ઉપરાંત એક મહત્વનો સુધારો થયો છે ક્રેડિટ ડેબિટ નોટ્સમાં. અત્યાર સુધી માત્ર ને માત્ર ક્રેડિટ ડેબિટ નોટ્સ ટેક્સ ઇન્વોઇસ પ્રમાણે એક ઇન્વોઇસ સામે એક ક્રેડિટ નોટ આપવાની થતી, પણ સરકારે આ કાયદામાં સુધારો કરી અને ફેરફાર કરીને એવું જાહેર કર્યું છે કે હવે તમે મલ્ટિપલ ટેક્સ ઇન્વોઇસ માટે કોમન ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ્સ આપી શકો. આ પણ બહુ મહત્વનો સુધારો છે. આ ઉપરાંત ફરીથી નીરવભાઈને કહીશ. નીરવભાઈ, જે સુધારો સેક્શન 49 માં કરવામાં આવ્યો છે એ વિશે પણ આપ દર્શકોને જણાવશો પ્લીઝ. જીએસટી અમેન્ડેડ એક્ટ 2018 માં સેક્શન 49 માં વેપારીઓને જે માલની ખરીદી કરે છે અને વેચાણ કરે છે ત્યારબાદ જે આઈટીસી લેવાની હોય છે તેનું અમેન્ડમેન્ટ આપેલું છે. આ મુજબ જ્યારે કોઈ વેપારી આઈજીએસટી ની ક્રેડિટ પડી હોય તો સર્વપ્રથમ પેલા આઈજીએસટી સામે સેટઅપ કરવાની, ત્યારબાદ વધે તો સીજીએસટી સામે અને ત્યારબાદ વધે તો એસજીએસટી સામે કરી શકે. આ ઉપરાંત જ્યારે કોઈ પણ વેપારીની સીજીએસટી ની આઈટીસી પડી હોય તો સર્વપ્રથમ પેલા એને આઈટીસી આઈજીએસટી સામે સેટઅપ કરવાની રહેશે, ત્યારબાદ જ તે વેપારી છે એને સીજીએસટી સામે સેટઅપ કરી શકશે. આ ઉપરાંત આવી જ રીતે એસજીએસટી માં પણ છે.
જ્યારે SGST ની આઈટીસી પડી હોય અને IGST ને SGST ભરવાનો હોય તો સર્વપ્રથમ પહેલા SGST ની આઈટીસી IGST સામે સેટ ઓફ લેવાની અને ત્યારબાદ જ SGST મળશે. જૂના એક્ટમાં આનાથી ઊંધું હતું. જ્યારે કોઈ વેપારીને SGST ભરવાનો હોય અને SGST ની આઈટીસી પડી હોય તો સર્વપ્રથમ પહેલા SGST સામે સેટ ઓફ થતી, ત્યારબાદ IGST સામે જો વધે તો સેટ ઓફ થતી. પણ નવા અમેન્ડેડ એક્ટમાં આ સુધારો ખૂબ આવકાર્ય છે, જેથી કોઈ પણ નકામી આઈટીસી કેરી ફોરવર્ડ કરવાની રહેશે નહીં અને વેપારીના રૂપિયા પણ રોકાશે નહીં. રાજ, હું આપની પાસે આવીશ હવે ફરીથી કે TDS રિટર્ન્સ ભરવાની ઉપાયોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એ જણાવશો. TDS રિટર્ન ભરવાની અત્યાર સુધીની ડેટ હતી જે 31 ડિસેમ્બર હતી. એ હવે ડેટ વધારીને ગવર્મેન્ટે 29 ફેબ્રુઆરી કરેલી છે. એ TDS એપ્લિકેબલ 1 ઓક્ટોબર થી થયેલો છે એનો. વેરી ટ્રુ. હવે 1 ઓક્ટોબર થી લઈને 31 ડિસેમ્બર સુધીના તમામ રિટર્નો TDS તમામ 29 ફેબ્રુઆરી સુધી ભરી શકાય. 19 સુધી કરેલા. વેરી ટ્રુ રાજભાઈ, થેન્ક યુ. આ ઉપરાંત મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ટ્રાન્સ 1 એના માટેની ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે, પણ માત્ર એવા ડીલરો માટે જેમને ટેકનિકલ ગ્લિચીસનો સામનો કરેલો છે અને જીએસટી કાઉન્સિલે જેમનું રેકમેન્ડેશન કરેલું છે એવા જ વેપારીઓ માટે ટ્રાન્સ 1 ની ડેટ વધેલી છે, જે 31 માર્ચ કરવામાં આવી છે. આ સિવાયના કોઈ અન્ય વેપારીઓને ટ્રાન્સ 1 ભરવાની મુદતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત એક રાહતદાયક સમાચાર જે આજે સવારે જ મળી રહ્યા છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ CBDT એચીવ કરી લીધો છે. 11.50 લાખ કરોડના ટાર્ગેટ સામે ઓલરેડી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12 લાખ કરોડને પાર થવા પામ્યું છે. નેક્સ્ટ ફિસ્કલ યર 19-20 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ 13.80 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય સુખદ સમાચાર સરકારને મળી રહ્યા છે કે ફિસ્કલ યરમાં સેકન્ડ ટાઈમ માત્ર જીએસટી કલેક્શન્સ માસિક ધોરણે 1 લાખ કરોડને પાર ગયું છે. જાન્યુઆરી માસનું જીએસટી કલેક્શન 1,02,503 લાખ કરોડ પહોંચેલું છે, જે ખૂબ જ આવકારદાયક છે સરકાર માટે. હવે સરકાર એટલીસ્ટ કહી શકશે કે એમનું ટાર્ગેટ એચીવ કરવા માટે તેઓ પોતાના રાઈટ ટ્રેક ઉપર છે. આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હું લલિતભાઈને કહીશ કે કોઈ એડિશનલ પોઈન્ટ આ ન્યૂઝ બુલેટિનમાં જાહેર કરવા માંગતા હોય તો. ગ્રીવસ ચાર્જ બાબતમાં જે ગડબડ થઈ તો એ બાબતમાં એક વસ્તુ હું કહી દઉં કે આપણે અર્થઘટન પૂરું કરીને પછી એ વસ્તુ આપણે અમલમાં વોટ્સઅપમાં મેસેજ બધે ફોરવર્ડ કરવા જોઈએ. કાયદાનું અર્થઘટન કર્યા વગર મેસેજ ફોરવર્ડ થાય છે એ બહુ ક્યારેક ગડબડ મોટી કરે છે. જ્યારે આપણે એડવોકેટ તરીકે કે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે પણ આ નોટિફિકેશનો વાંચીએ છીએ, અર્થઘટન કર્યા પૂરતું ટાઈમ આપીને કર્યા હોવા છતાંય એ સહેલું રહેતું નથી અને ડબલ ઇન્ટરપ્રિટેશનનો શક્ય થતા હોય છે. એટલે આપણે લોકો એટલીસ્ટ ટ્રાય કરશું કે લોકોની જે મૂંઝવણ છે ઓછી અથવા દૂર કરવાનો પ્રયાસ કરીએ. અમે સૌ દર્શક મિત્રોના આભારી છીએ કે તેઓ અમારા વિડીયોઝ રેગ્યુલરલી જોવે છે. ટેક્સ ટુડે ન્યૂઝ બુલેટિન એપિસોડ 2 માં આટલું જ. નમસ્કાર.